ધાંગધ્રા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે। ધાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 1ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે વોર્ડ નંબર 1ના ભાજપના સદસ્યનું અવસાન થતાં વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી। કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશ ઝાકાસૈયાણીની પસંદગી કરવામાં આવી છે, જેથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશ ઝાકાસૈયાણીએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી। ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં મારી પાર્ટીએ મને ફોર્મ આપ્યું છે અને આજે અમે બધા મિત્રો સાથે ભર્યું છે। આમ આદમી પાર્ટી અને અમે સંયુક્ત રીતે લડશું અને અમે એવું ઈચ્છીએ છીએ કે જીતીને પ્રજાનું કંઈક સારું થાય એવું અમે કંઈક કરશું। આજે ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે અમારા ઉમેદવાર ભાઈ શ્રી અલ્પેશભાઈ ઝાકાસૈયાણી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે। અમારા જિલ્લાના કોંગ્રેસ પક્ષના બધા જ પદાધિકારીઓ, અમારી સાથે જોડાયેલા અમારા આમ આદમી પાર્ટીના પણ અમારા પદાધિકારીઓ સંયુક્ત રીતે આજે અમે અમારા અલ્પેશભાઈ ઝાકાસૈયાણીનું ફોર્મ ભર્યું છે। જે પ્રકારે માહોલ જોવા મળે છે, જે પ્રકારે નગરની અંદર, ધાંગધ્રા શહેરની અંદર જનતાનો આક્રોશ જોવા મળે છે, ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આ વખતે ભલે એક સીટથી કોઈ પરિણામથી નગરપાલિકાના સત્તાતંત્રમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ ધાંગધ્રાની જનતા ઈચ્છે છે કે આ એક સીટના પરિણામથી જે સત્તાના નશામાં ઘમંડમાં જે લોકો ફાટીને ત્રણ થઈ ગયા છે એ લોકોને સબક શીખવાડવા માટે આ સીટ અચૂકથી કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ ઝાકાસૈયાણી નિશ્ચિત રૂપે જીતવાના છે, એમાં કોઈ જ અમને શંકા નથી।